આ તરફ કોંગ્રેસની એક સાંધે ત્યાં 13 તૂટે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। પહેલા કોંગ્રેસને ઉમેદવારો નહોતા મળતા। વેરાવળમાં મુસ્લિમ સમાજે મેન્ડેટ પરત કર્યા છે। વેરાવળમાં કોંગ્રેસને મોટો ફટકો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસની કમિટેડ વોટ બેંકમાં ફાટા પડ્યા છે। વેરાવળ નગરપાલિકામાં લઘુમતીઓએ મેન્ડેટ પરત કરી દીધા। સંયુક્ત મુસ્લિમ સેવા સમાજે કોંગ્રેસને મેન્ડેટ પરત કર્યો। વોર્ડ નંબર 5, 6 અને 10 માં મુસ્લિમ સમુદાયનું પ્રભુત્વ છે। કોંગ્રેસ દ્વારા 10 મુસ્લિમોને ટિકિટ ફાળવાઈ છે। ટિકિટ માટે સોમનાથના એમએલએને મળવા કહેવાયું છે। કોંગ્રેસ દ્વારા 10 મુસ્લિમોને ટિકિટ ફાળવાઈ છે, તેમ છતાં પણ જે મેન્ડેટ આપવામાં આવ્યું તે મેન્ડેટ પરત આપવામાં આવ્યું છે કોંગ્રેસને। ત્યારે એક સાંધે ત્યાં 13 તૂટે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કે પહેલા કોંગ્રેસને એક તો ઉમેદવાર નહોતા મળી રહ્યા, ઉમેદવાર શોધીને તેમને મેન્ડેટ આપવામાં આવે ત્યારે મેન્ડેટ જ કોંગ્રેસ પાર્ટીને પરત કરવામાં આવ્યા છે। વેરાવળમાં મુસ્લિમ સમાજનું પ્રભુત્વ છે, પરંતુ અહીંયા હવે કોંગ્રેસને ફટકો જોવા મળી રહ્યો છે। વેરાવળ નગરપાલિકામાં લઘુમતીઓએ પોતાના મેન્ડેટ પરત કર્યા છે। કોંગ્રેસને મેન્ડેટ પરત કરવામાં આવ્યો। સંયુક્ત મુસ્લિમ સેવા સમાજે કોંગ્રેસને આ મેન્ડેટ પરત કર્યો છે। વોર્ડ નંબર 5, 6 અને 10 માં મુસ્લિમ સમુદાયનું પ્રભુત્વ છે, ત્યારે કોંગ્રેસ દ્વારા 10 મુસ્લિમોને ટિકિટ ફાળવાઈ છે અને ટિકિટ માટે સોમનાથના ધારાસભ્યને મળવા માટે કહેવામાં આવ્યું છે। વેરાવળમાં કોંગ્રેસને મોટો ફટકો પડી રહ્યો છે। એક તરફ કોંગ્રેસ માંડ પોતાના જે વોટ બેંક છે તેને બચાવવામાં સફળ થાય છે, તો તેવામાં જે ઉમેદવારો છે જેમને મેન્ડેટ આપવામાં આવે છે તે મેન્ડેટ હવે પરત કરી રહ્યા છે। ઘણી બધી માંગો છે, એ માંગો પૂરી ન થઈ અને તેના કારણે આ કમિટેડ વોટ બેંકમાં જ ફાટા પડેલા જોવા મળી રહ્યા છે। તેવામાં હવે આગામી સ્ટેપ કોંગ્રેસનું શું હશે તે જોવું રહ્યું, પરંતુ હાલના સમયે એક સાંધે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ કોંગ્રેસમાં અત્યારે જોવા મળી રહી છે। કારણ કે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, તેવામાં આગલા જ દિવસે આ પ્રકારની સ્થિતિ કોંગ્રેસમાં વેરાવળ નગરપાલિકામાં ખાસ કરીને જોવા મળી રહી છે, જેને લીધે અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે અને એટલા માટે જ કહેવામાં આવી રહ્યું છે કે એક સાંધે ત્યાં 13 તૂટેની સ્થિતિ કોંગ્રેસમાં અત્યારે જોવા મળી રહી છે। આપને જણાવી દઈએ કે વોર્ડ નંબર 5, 6 અને 10 એ મુસ્લિમ બહુલ્ય ધરાવતો વિસ્તાર છે। મુસ્લિમ વસ્તી ત્યાં ખૂબ જ છે, તેવામાં આ કમિટેડ વોટ બેંકમાં હવે કોંગ્રેસમાં ફાટા પડી રહેલા જોવા મળી રહ્યા છે। હવે લઘુમતીઓએ મેન્ડેટ પરત કર્યો છે। કોંગ્રેસના કેટલાક નેતાઓ સાથે તેમણે મુલાકાત કરી અને આ મેન્ડેટ પરત આપવામાં આવ્યો છે। સંયુક્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા આ મેન્ડેટ પરત આપવામાં આવ્યો। કોંગ્રેસ દ્વારા 10 મુસ્લિમોને ટિકિટ ફાળવાઈ છે, પરંતુ ટિકિટ માટે સોમનાથના ધારાસભ્યને મળવા માટે કહેવાયું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ આ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે કે પહેલા કોંગ્રેસને ઉમેદવાર નહોતા મળી રહ્યા, માંડ ઉમેદવાર મળ્યા, ત્યારે હવે પરિસ્થિતિ અલગ થઈ ગઈ, મેન્ડેટ જ પરત આપવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા મારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે વેરાવળ નગરપાલિકામાં, શું કહેશો આપ? વેરાવળ નગરપાલિકામાં કોંગ્રેસની ખૂબ સારી પરિસ્થિતિ છે। એ લેટર તમે ખૂબ બરાબર વાંચશો તો ખ્યાલ પડશે કે એ લેટરમાં એવું લખ્યું છે કે અમારે ત્યાં સમાજમાં લોકોની ટિકિટ માંગવા માટેની આટલી મોટી સંખ્યા વધી ગઈ હતી મુસ્લિમ સમાજમાં કે 150 ની ઉપર લોકો ટિકિટ માંગવા માટે તૈયાર હતા, એટલે સમાજમાં મન દુઃખ થાય એના કારણે પણ એને બીજી સ્પષ્ટતા કરું કે પ્રદેશમાંથી મેન્ડેટ હજી સુધી આવ્યા જ નથી અને મેન્ડેટ કોઈને આપવામાં પણ ન થયા, એટલે એ સમજ ફેર થાય છે। નહીં, એટલે ઘણી બધી જગ્યાએ એવું છે ને કે જેમને ફોન કરીને પણ કહેવામાં આવી રહ્યું છે, લોકો પોતાની રીતે તૈયારીઓ પણ કરી રહ્યા છે, તેવું પણ હોઈ શકે કદાચ? નહીં, એવું જો મેન્ડેટ પ્રદેશમાંથી આવ્યા જ નથી કે કોઈને આપ્યા નથી, લેટરમાં એવું કહેવાનું છે, લેટરનો મતલબ ગલત કાઢવામાં આવે છે। એમનું કહેવાનું એવું છે કે લોકોની ટિકિટ માંગવા માટે સમાજમાં મુસ્લિમ સમાજમાં મોટી સંખ્યામાં 150 ની ઉપર સંખ્યાઓ આવે છે, એટલે સમાજમાં મન દુઃખ ન થાય, એટલે એના માટે થઈને જે કોઈ ફોર્મ ભરવું હોય એ કોંગ્રેસની ઓફિસે ત્યાં જઈ શકે અથવા મારી પાસે જઈ શકે, પણ અમે બધા મળી અને જે સમાજના લોકો સાથે મળી અને જે નક્કી કરશું અમે બધા એક જ સાથે છે। મતલબ એવો નથી, ખાલી સમાજમાં મન દુઃખ ન થાય એના માટે કહેવા માંગે છે। મેન્ડેટ કોઈને આપ્યા નથી અને કોઈ પરત નથી। એટલે એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ઉમેદવાર નક્કી કરે કોંગ્રેસ ના કરે, પરંતુ સમાજ નક્કી કરે તેમનો ઉમેદવાર અને તેને મેન્ડેટ આપવામાં આવે કોંગ્રેસ દ્વારા, એવું કહેવા માંગી રહ્યા છે?
નહીં એવું નથી. સમાજ હંમેશા છે ને ત્યાં એવું હતું કે સમાજવાળા નક્કી કરવાના હતા. હા ત્યાં સમાજમાં આટલી મોટી સંખ્યામાં લોકો 150 ની ઉપર લોકો ટિકિટ માંગવામાં આવી છે, તો સમાજના લોકો સમાજમાં મનદુખ થાય હતું, મુસ્લિમ સમાજમાં મનદુખ થાય એમ હતું. એટલે એમને એવું નક્કી કર્યું કે હવે કોંગ્રેસ પાર્ટી નક્કી કરે એમ. બાકી કોંગ્રેસ પાર્ટી અમે બધા એક છે, સાથે મળીને જ લડવાના છે. તો મેન્ડેટ ક્યારે આપવામાં આવશે? આવતીકાલે છેલ્લો દિવસ છે ઉમેદવારી પત્ર ભરવાનો. મેન્ડેટ આવ્યા જ નથી પ્રદેશમાંથી, હા. કે કોઈને મેન્ડેટ પ્રદેશમાં આપ્યા નથી અને પરત આપવા નથી. એમનું કહેવાનો મતલબ એ હતો હા કે જે ટિકિટ માંગવા વાળાની સંખ્યા વધી ગઈ છે અહીંયા, એટલે હવે ટિકિટ માટે થઈને નક્કી જે છે એ ત્યાં કોંગ્રેસ પાર્ટીની ઓફિસેથી નક્કી કરવામાં આવશે, શહેર પ્રમુખ દ્વારા અથવા કોંગ્રેસ પાર્ટીના આગેવાનો પ્રભારી દ્વારા. ઠીક છે, આભાર વિમલભાઈ અમારી સાથે જોડાવા.